અંકલેશ્વર નગરપાલિકામાં હવે ભારતીય જનતા પાર્ટીના બે નગરસેવકો વચ્ચે સત્તાની ખેંચતાણને લઈને પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સામસામે આવ્યા છે। અંકલેશ્વર નગર સેવા સદનમાં વિકાસના નામે ચાલી રહેલી અવ્યવસ્થા હવે સત્તાધારી ભાજપની આંતરિક ફૂટને નગ્ન રીતે ઉજાગર કરી રહી છે। 2 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલા રસ્તાને ગટર લાઇનના બહાને ફરી ખોદી નાખતા વર્તમાન પ્રમુખ લલિતા રાજપુરોહિત અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ આમને સામને આવી ગયા છે। પાલિકાની અંદર ચાલતી સત્તાની ખેંચતાણ હવે રસ્તાઓ પર દેખાઈ રહી છે। પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે ખુલ્લેઆમ આક્ષેપ કરતા કહ્યું કે નગરપાલિકાના બોર્ડના ઠરાવ વગર કોઈ પારદર્શિતા વિના અને દસ્તાવેજો છુપાવીને વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે। જો બધું કાયદેસર છે તો માહિતી આપવામાં ડરસાનો તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો। વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ શાસકો પર કટાક્ષ કરતા કહ્યું કે ટર્મ પૂરી થતા પહેલા ઉતાવળમાં રસ્તા ખોદવાનો હેતુ વિકાસ નહીં પરંતુ હિસાબ સરખા કરવાનો લાગે છે। વિકાસના નામે શહેરને ખાડાઓમાં ફેરવી દેવામાં આવ્યું છે। આ સમગ્ર વિવાદ પર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું। દિવાળી દરમિયાન મુખ્ય માર્ગ ખોદાતા લોકો ધૂળમાં શ્વાસ લેતા રહ્યા અને હવે વોર્ડ નંબર 4 અને 5 તરફ જતી નવી નગરી વસાહત પાસે ફરી એ જ કથા। નગરજનો પૂછે છે આ વિકાસ છે કે સત્તાધારીઓની અણઘડતા। આ દરમિયાન આજે નગરપાલિકા સત્તાધીશોએ વિવાદિત સ્થળની મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટર એન્જિનિયર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જાહેર કર્યું કે આગામી 1 મહિનાના સમયગાળામાં સંપૂર્ણ કામગીરી આટોપી દેવામાં આવશે। જાણકારો માને છે કે અંકલેશ્વરમાં સત્તારૂઢ ભાજપની આંતરિક લડાઈ હવે રસ્તાઓ પર લખાઈ રહી છે અને તેનો ભોગ નગરજનો બની રહ્યા છે। સમજવાનું છે એ હું સમજી લઈશ અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું। હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું। મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે। આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે। કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે, એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે। મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે। અંકલેશ્વર નગરપાલિકાના લોકો દુઃખી છે એટલે અમે પ્રમુખશ્રીને પૂછવા આવ્યા હતા કે ભાઈ જે પીરામણ નાકાથી લઈ નવી નગરીથી લઈને ચૌટા નાકા સુધીની જે લાઈન તમે નાખી રહ્યા છો તો હાલમાં ઇલેક્શન છે કે પછી જેવી રીતે મેળો ભરાય ને ચકડોલવાળો બૂમો પાડે કે છેલ્લો ચક્કર કે પૈસા ઉછળી લેવાની દાનત છે, એ હિસાબે આ પૂછપરછ કરવા માટેનું એક અમારું કાવતરું હતું ને અમે સમજ પાડવા માટેનું હતું કે ભાઈ આમાં હકીકત શું રંધાયું છે। ખરેખર સત્ય હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે, બોર્ડ છે, તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી છે। એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું। તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તો અમે પૂછપરછ કરી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે, તે લોકોએ અલ્લાહ ગલ્લા કરી અને એના બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે, તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી। 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એને જવાબ આપવાની ફરજ છે। એટલે મારા અલ્લાહ ગલ્લા કરીને જવાબ આપ્યા છે। એની અંદરમાં બેંગ્લોરની એ હતી કંપની, એ કંપની પાસે ડીપીઆર પ્લાન બનાવવામાં આવ્યો। ભાઈ તમને ડીપીઆર પ્લાન બનાવ્યું તો કોણે બનાવ્યું? કે સરકારને તો ખબર નથી કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી, તો બનાવ્યું તો અંકલેશ્વર નગરપાલિકાએ કે જે કે સરકારને પરિપત્ર લખ્યા, પરિપત્ર પછી આ જગ્યાનો માપ આપ્યો પાણીનું ડ્રેનેજ લઈ જવા માટે। અહીંયાથી ખોદતા લઈ જજો તો 17 થી 20 ફૂટ જેટલું ચૌટા નાકાપડી ઉપર બનવા ને કરોડોનો રૂપિયાના બનાવેલા રોડ નષ્ટ થઈ જવાના છે શોર્ટ ટાઈમની અંદરમાં। ત્યારે ઇલેક્શન આવી જશે, એમાં અમને નુકસાન નથી, ભાજપને નુકસાન છે આ કાવતરાથી। હવે કઈ જાતની આ લોકો ટેકનિક વાપરીને આ કાર્ય કરી રહ્યા છે એક સમજવાના જાણવા જેવી વસ્તુ છે। સંદીપભાઈ એ ભાજપના સભ્ય છે, એમની આવડત એમનો જ ઓળ લાગે છે ને એમને જે કંઈ પ્રશ્નો ઉપાડ્યા છે
તે એમની આવડત પ્રમાણે હશે, કારણ કે લોકો દુઃખી છે, જવાનો માર્ગ કે આજુબાજુ રસ્તો છે નથી, એટલે એમને જ પ્રશ્ન લડતું હશે તો એ ઉઠાડ્યો. હું તો વિરોધ પક્ષના નેતા તરીકે આખા ગામનો પ્રશ્ન મારો છે, એટલે મારે ગામની અંદરમાં કઈ પદ્ધતિ અને કઈ જગ્યા શું થઈ રહેલું છે, કારણ કે મેં બી વર્ષો સુધી આ નગરપાલિકાના પગથિયે ચડ્યો છે અને ઉતર્યો છું, એટલે ગામની અંદરમાં ખબર તો પડે ને કે કઈ દિશામાં ચાલી રહેલું છે. તે પૈકીની આઇકોનિક રોડ બાબતમાં ચર્ચા થઈ કે 75 લાખ રૂપિયા તમે લાવ્યા, 20 લાખ રૂપિયા સાફ સફાઈનું અભિયાન હતું, આઇકોનિક રોડ જેવું તો કંઈ દેખાતું નથી. બીજું 5.5 કરોડ રૂપિયા આઇકોનિક રોડના આપ્યા ગુજરાત સરકારે. તે આઇકોનિક રોડ કેવી રીતે એને ગાંથી બનાવો છો તેનું આયોજન માટેનું કોઈ સવાલ નથી. વાળવા માટે 1 કરોડ ને 25 લાખ રૂપિયા આવ્યા છે. તે વાળવા માટેના જે ખેત મજૂરો છે ગામની અંદરમાં, જે શેરડી કાપે છે, તે લોકોને પાસેથી શેરડી કાપવાવાળાને ઉચકી લાવે છે 10 સાડા 10 વાગે, અને 2 વાગે એમને છૂટા થઈ જાય, ફોટા પાડીને. કઈ જાતનું સાફ સફાઈ? અમે ચચ્ચાર એજન્સીઓ કામ કરે છે. એક તો અમારા નગરપાલિકાના કર્મચારીઓ, તેની અંદરમાં ડોર ટુ ડોર વાળા, પછી ગામની અંદરમાં જે અમારું સુકાવલી ડમ્પિંગ સાઇટ છે ત્યાં કામકાજ, અને રોજમદારો. અને એક જ દિવસની અંદરમાં 1.25 કરોડ રૂપિયા માટે એવા તો કઈ ઝડપ થઈ ગઈ કે આ કામ કરવું થઈ ગયું. અંકલેશ્વર ગુજરાત સરકારે એક બીજું જે ઢોર મરી જાય તેને બાળવા માટેનું મશીન તેનું તાત્કાલિક કામકાજ પૂરું કરી દીધું. હવે ક્યાંય ગેસ નથી ગયું, ગેસની લાઈન નથી ગઈ, મશીનરી નથી લાગી, પણ જ્યાંથી પૈસા મળે ને તે કામ ઝડપથી કરીને પૂરી કરી દેવાનું છે. બીજું 90 લાખ રૂપિયા જવાહર બાકીની સામે જે 4000 કે 5000 ફૂટનું કંઈ હશે કંઈ કામકાજ, તેની અંદર 90 લાખ રૂપિયા વાપરવાનું કામકાજ એમણે લીધું છે. તો કઈ પદ્ધતિ પ્રમાણે 90 લાખ રૂપિયા વાપરવાના છે અને કાં વાપરવાના છે, કોઈ જાતનો સવાલ જવાબ આપવા માટે તૈયારો નથી. પણ અમે બી જોઈએ, હવે જેટલી અમારી તાકાત છે અમે બી 258 કરી ઢગલા મારી દીધા છે. આજે નહીં તો કાલે આ બીચ ઝાડ બનીને ઉગશે, પણ વાર લાગશે.